તમે યુનિવર્સિટી ઓફ મિસોરીની વેબસાઇટ ઉપર જજો. એમાં એ લોકોએ 10 વર્ષ સુધી સર્વે કર્યો. સર્વેનું મુખ્ય કારણ શું હતું? વોટ રોલ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી પ્લેઝ ઇન વન્સ લાઈફ. ધર્મ અને અધ્યાત્મનો રોલ કોઈ વ્યક્તિના જીવનમાં કેટલો હોઈ શકે. 10,000થી પણ વધારે વ્યક્તિઓનો સર્વે થયો. 2 ગ્રુપમાં હતા. ગ્રુપ એ હતું જે રિલિજન સ્પિરિચ્યુઆલિટીમાં નહોતું માનતું, ગ્રુપ 2 હતું જે રિલિજન સ્પિરિચ્યુઆલિટીમાં માનતું હતું ને કંઈક ધાર્મિક વિધિ વિધાન કરતા હતા. ગ્રુપ એ, ગ્રુપ બી, બંનેનો સર્વે થયો ફોર ઓવર 10 years. આ લોકો એની વેબસાઇટ ઉપર લખે છે, હવે આઈ એમ કોટિંગ ધેમ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર. યુનિવર્સિટી ઓફ મિસોરી લખે છે, પહેલી લીટી લખે છે, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી રિહેબિલિટેશન. શું તમે આંતરિક રીતે અત્યારે સ્ટ્રેસમાં છો, ટેન્શનમાં છો, એટલે કે ધેટ યુ આર બ્રોકન, તમે તૂટી ગયા છો, તો તમને રિહેબિલિટેટ કરવા પડે ને. પુનર્વસન તમારું આંતરિક રીતે થવું જોઈએ ને, એનું સેટલિંગ બરોબર થવું જોઈએ ને. જેમ કોઈ કમ્યુનિટી અનસેટલ થઈ ગઈ કોઈ જગ્યાએ તો તેને ગવર્મેન્ટ રીસેટલ કરે છે, ધેટ ઇઝ કોલ્ડ સેટલિંગ. તો આંતરિક રીતે આપણે અનસેટલ થઈ ગયા હોય તો આપણને સેટલ તો પહેલા આપણે થવું પડે ને, તો જ જીવન જીવાય ને. તો પહેલો મુદ્દો શું લખે છે? રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર મસ્ટ ફોર રિહેબિલિટેશન સેટલિંગ. બીજી વાત લખે છે, એટલી અદ્ભુત આ વાત છે, તમને ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા જાગે ને એવી સરસ વાત આ યુનિવર્સિટી ઓફ મિસોરી એમના રિસર્ચમાં લખે છે. આ પણ શબ્દો ધ્યાનથી સાંભળજો. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી દે એમ્પાવર અસ ટુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન્સ ધેટ વી આર ઇન. કેટલી સરસ વાત છે.